સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના અધ્યક્ષ સ્થાને નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ અંગે ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી. આજે સ્મીમેર હોસ્પિટલની પાસેની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે અને સાંજે 5 વાગ્યે સાયરન વાગશે તેમજ રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોક ડ્રીલના આયોજનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે એક એક્સરસાઇઝ વિશે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે તે માટે ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન થશે. આજે 31મીએ શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે. સાંજે 5 વાગે મહત્વના સ્થળોએ 2 મિનિટ માટે સાયરન વાગશે. રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. આ આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ, ઘરના બલ્બ, ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી.